આપની સેવા કરતો રહ્યો. એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી. પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને. મારા માટે આજે અચરજ છે. આણંદનું આ વિરાટ કેસરિયા સાગર, મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. બે 2014માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો, એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જયારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે. અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે, મારી પળે પળ દેશના માટે. એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 ફોર 2047. અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ.
મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જયારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને 4 ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે હવે પીએમ સાહેબ બોલશે. કેવું આમ અતડું લાગે. આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે એમ જોવું પડે કોણ, અને એમ કહી નરેન્દ્રભાઈ. આપણા નરેન્દ્રભાઈ, એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ માં ડો હોય. અને જયારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો, નરેન્દ્રભાઈ કેમ છો, એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું નરેન્દ્રભાઈ હેલો સમજી જાઉં. દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ એટલે એકાદ તો બળે જ. પણ ભાઈઓ બહેનો, તમારો આ પ્રેમ, તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે. भाइयों और बहनों, देश ने 60 साल तक कांग्रेस का राज देखा है और देश ने 10 साल भाजपा का सेवा काल भी देखा है. वो शासन काल था, ये सेवा काल है. कांग्रेस के 60 साल के शासन में करीब 60% ग्रामीण आबादी के पास टॉयलेट नहीं था, शौचालय नहीं था. ये 60 साल के बाद 10 साल में भाजपा सरकार ने इस देश में 100% टॉयलेट बना दिए. साठ साल में कांग्रेस देश में सिर्फ 3 करोड़ ग्रामीण घरों तक ही नल से जल की सुविधा पहुंचा पाई. यानी कि 20% भी नहीं, 20% से भी कम घरों में वो नल से जल पहुंचा पाई. 10 साल में ही नल से जल पहुंचने वाले घरों की संख्या आज 14 करोड़ घर हो गई है. यानी 75% घरों में नल से जल पहुंचा है. 60 साल, मेरे 10 साल. आप देखिए कितना बड़ा फर्क है. 60 साल में कांग्रेस ने क्या किया? बैंकों का राष्ट्रीयकरण किया, बैंकों पर कब्जा कर लिया और ये कहा कि बैंक गरीबों के लिए होनी चाहिए,